આમ જોવા જઈએ તો અત્યારે આપણે જે શિયાળો છે એ પૂર્ણ થયો છે અને ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થવા જઈ રહી છે, છતાં પણ અત્યારે આપણે રાત્રિના ટાઈમે થોડુંક વાતાવરણ છે એ ઠંડુ જોવા મળી રહ્યું છે. જેવી રીતે જોવા જઈએ તો 12 મહિના હોય છે, જેની અંદર 3 ઋતુ આવે છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ત્રણેય ઋતુ છે એ આપણે જેવી રીતે 4-4 મહિનાની હોય છે, જેની અંદર જોવા જઈએ તો અત્યારે જ્યાં શિયાળો ચાલી રહ્યો છે, ઉનાળાની વાત કરીએ તો 15 ફેબ્રુઆરીથી લઈ અને 15 જૂન સુધીનો સમયગાળો હોય એને આપણે ઉનાળો કહીએ છીએ. 15 જૂનેથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી જે ચોમાસું ચાલે છે અને 15 ઓક્ટોબરથી ફરી પાછું 15 ફેબ્રુઆરી સુધી શિયાળો ચાલતો હોય છે. 15 ફેબ્રુઆરી વીતી ગઈ છે, છતાં પણ હજુ શિયાળાની વિદાય ખાસ અંશે હજી નથી થઈ. હજી પણ શિયાળુ પવન ફૂંકાઈ રહ્યા છે અને સાથે સાથે લઘુત્તમ તાપમાન છે નીચું ચાલી રહ્યું છે, એટલે રાત્રિના ટાઈમે ક્યાંય ને ક્યાંય શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે. આ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થવાનું ચાલુ છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પણ જે પસાર થઈ રહ્યા છે એમાંથી એક જે એનો લેયર હતી, એક ટ્રફ હતો, એ ગુજરાત સુધી લંબાયો, જેને કારણે છેલ્લા 2-3 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે અને હવે એ ભેજ છે એ ગુજરાત ઉપરથી હટી અને અરબ સાગર તરફ આગળ વધી ચૂક્યો છે. અરબ સાગરની અંદર સમુદ્રી સપાટીથી 750 કિલોમીટર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બન્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે. એટલે આ જે વરસાદ હશે એની તીવ્રતા ઓછી હશે, સાર્વત્રિક નહીં, છૂટાછવાયા ઝાપટા હશે. આ પ્રકારનો માહોલ છે હજુ આવનારા 2 થી 3 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને 26 અથવા તો 27 તારીખે રાત સુધી આ પ્રકારનો માહોલ જોવા મળશે. ત્યારબાદ આ માવઠાના ઝાપટામાંથી આપણે મુક્તિ મળશે અને ધીમે ધીમે પછી વાતાવરણ ચોખ્ખું થશે. પણ જે ઉનાળાની શરૂઆત થવી જોઈએ હજી ધીમી ગતિએ થશે. એટલે કે અત્યારે જે પ્રમાણે જોવા જઈએ તો લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેની અંદર એક લાંબો અંતર છે અને લઘુત્તમ તાપમાન છે હજુ પણ સામાન્ય કરતાં 2 ડિગ્રી નીચું ચાલી રહ્યું છે. એ તાપમાન છે લગભગ સમય આવતા એટલે કે માર્ચ મહિનાની 7 અથવા તો 8 તારીખથી ધીમે ધીમે હવે તાપમાન છે નોર્મલ નજીક આવશે. એટલે જે ઉનાળાની શરૂઆત સામાન્ય રીતે 15 ફેબ્રુઆરીથી થતી હોય એની જગ્યાએ લગભગ 7 માર્ચ 2026થી ઉનાળાની શરૂઆત થાય, 7 માર્ચથી આપણે તાપમાનમાં થોડોક વધારો થાય તેવી શક્યતાઓ છે. એટલે 7 માર્ચથી આપણે તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે, ત્યાં સુધી તાપમાન નોર્મલ નજીક રહે તેવી શક્યતાઓ છે. અને આ વચ્ચે અત્યારે જે માવઠાનો રાઉન્ડ ચાલી રહ્યો છે એ પણ હજુ 2 દિવસ સુધી કન્ટિન્યુ જોવા મળશે અને આ રાઉન્ડ પૂર્ણ થાય પછી લગભગ આપણે 21 માર્ચ 2026 સુધી કોઈ નવો માવઠાનો રાઉન્ડ નહીં આવે. માર્ચ મહિનાની અંદર પણ એક માવઠાની શક્યતાઓ છે, પણ એ 21 થી 25 માર્ચમાં નવું માવઠું હશે અને 21 થી 25 માર્ચની અંદર કયા કયા વિસ્તારમાં માવઠું આવશે એ પણ સમય અંતરે આપને માહિતી આપવામાં આવશે.